તો હેલો ગાઈઝ, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ આપણે દાડમા દાદાનું મંદિર, એટલે કે અમારા ગામમાંથી દાડમા દાદાનું મંદિર આવ્યું છે. બહુ એટલે બહુ જૂનું પ્રાચીન મંદિર છે. આશરે આ 300 થી 350 વર્ષ એ મંદિર જૂનું છે. તો લેશું આપણે આજે એની મુલાકાત. તો બ્લોગમાં બના રહેજો, અને જો અમારી ચેનલમાં હોય, નવા હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ કરજો. તો મારા આ છે મારા કેટના બચ્ચા, એટલે કે મારા જીવ કરતા મને વિશેષ વાલા. એટલે કે આનું નામ છે મુતુ. મુતુ બહુ એટલે બહુ તોફાની છે. અને આનું નામ છે નિયુ, એટલે કે મારી પ્યારી પ્યારી કેટ. હેલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ દાડમા દાદાના મંદિરે, એટલે કે અમારથી ગામથી થોડુંક જ દૂર થાય છે. તો આપણે જઈએ દાડમા દાદાના મંદિરે. તો આપણે જઈ રહ્યા છીએ દાડમા દાદાના મંદિરે. પણ દાડમા દાદાના મંદિર પહેલા જ અહીંયા એક સુંદર મજાનું બાબરા બાપાનું મંદિર આવ્યું છે. તો ચાલો એના પણ દર્શન આપણે કરી લઈએ. ચાલો મારી ભેગા દર્શન. તો આ છે એવું સુંદર મજાનું બાબરા બાપાનું મંદિર. ત્યાં આપણા બહુ નજીક આવી રહ્યું છે. આપણે કરી લઈએ બાબરા બાપાના દર્શન. બાબરા બાપાના દર્શન કરી અને આપણે અહીંયા કરી લીધા ધૂણાના દર્શન. ધૂણાના દર્શન કરી અને આપણે નીકળી ગયા દાડમા દાદાના મંદિર તરફ. તો લોકમાં બન્યા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ દાડમા દાદાના મંદિરનો. તો કાંઈક આવો રસ્તો છે મિત્રો. જો તમે આ રસ્તો, આ કાચો રસ્તો છે અને સુંદર મજાનો આ અમારો નજારો છે. જોઈ લો મિત્રો. આપણે જઈ રહ્યા છીએ દાડમા દાદાના મંદિરે, અને મંદિરે જતા જ મિત્રો એક અચાનક એક રસ્તાની અંદર અમને આ ખીચકોલી જોવા મળી છે. જે એની ઉપરથી ગાડી હાલી ગઈ હોય કે પછી જે થયું હોય, પણ એ કે આપણે ઇન્સાનિયતના નાતે આપણે આને લઈ સાઈડમાં લઈ અને ખાડો કરી અને તો આપણે મિત્રો આને એક વ્યવસ્થિત જગ્યાએ લઈને આને આપણે દાટી દઈએ. આપણે મિત્રો આને છે ને વ્યવસ્થિત રીતે દફનાવી દઈએ અને અંતિમ ક્રિયા ભગવાનની આગળ એ પ્રાર્થના કરીએ કે આને આત્માને શાંતિ આપે. આપણે અહીંયા આપણે દફનાવી દઈએ અને એવી પ્રાર્થના કરીએ ને ભગવાન આના આત્માને શાંતિ આપે. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી દાડમા દાદાના મંદિરે. પણ દાડમા દાદાના મંદિર પહેલા મિત્રો અહીંયા છે ને બહુ મસ્તનું સુંદર મજાનું એક આશ્રમ છે. રામદેવ બાપાનું આશ્રમ છે અને આ મંત છે અહીંના ગીતા બાપુ. એટલે મિત્રો આપણે જઈએ દાડમા દાદાના મંદિરે. ફાઇનલી મિત્રો આપણે દાડમા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે દાડમા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. દાડમા દાદાના દર્શન કરી લઈએ. મિત્રો આ બહુ એટલે બહુ જૂનું મંદિર છે દાડમા દાદાનું મંદિર. ચાલો કરી લઈએ દર્શન. તમે દર્શન તો તમે બધા પણ કરી લ્યો. અને હું એવી પ્રાર્થના કરું છું કે દાડમા દાદા જે અમારો બ્લોગ જોવે ને એને હંમેશા માટે ખુશ રહે અને તંદુરસ્ત રહે. તો અહીંયા લગીનો બ્લોગ મિત્રો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો મારી ચેનલની અંદર તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં. બધાને હર હર મહાદેવ.